અલકાપુરી વિસ્તારમાં અરુણોદય સર્કલ પાસે વૈભવી બિલ્ડિંગ આવેલું છે. ગ્રાઉન્ડ ફ્લોર અને તેની પર 5 માળ ધરાવતી આ બિલ્ડિંગમાં ટોપ ફ્લોરમાં વૈભવ રિયાલિટી નામની બિલ્ડરની ઓફિસ છે, જેમના 4થા માળે ઓફિસ અને 5મા માળે તેમની સાથે જોડાયેલ વેઇટિંગ લોજ જેવો વેઇટિંગ એરિયા હતો. મોટાભાગે તેનો ખાસ કોઈ ઉપયોગ થતો ન હતો. જાણવા મળ્યા મુજબ બપોરના સમયે એકાએક 5મા માળે આવેલ વેઇટિંગ લોજમાં આગ લાગી હતી, જેનો ધુમાડો ફેલાઈ ગયો હતો. જે ધુમાડો 4થા માળ સુધી આવતા ઓફિસમાં આગ લાગી હોવાનું સ્ટાફને માલુમ પડ્યું હતું. આગ લાગી ત્યારે ઓફિસમાં 3 જ લોકો હતા, જેથી સ્નેહલ શાહ તુરંત મેઇન સ્વિચ બંધ કરવા માટે દોડી ગયા હતા. બીજી તરફ ઓફિસ કર્મચારી જિગીશાબેન વ્યાસે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર એન્જિન આગ ઓલવવા માટે આવી પહોંચ્યું હતું અને ત્યાં કાચ તોડીને ધુમાડો બહાર કાઢવા વેન્ટિલેશન કર્યું હતું. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ આગમાં સોફા, ફર્નિચર, એસી, પીઓપી ખુરશીઓ, કોન્ફરન્સ ટેબલ, બારીઓ, દરવાજા સહિતનું રાજ રચેલું લપેટમાં આવી ગયું હતું અને આગ ફેલાતી જતી હતી, જેથી દાંડિયા બજાર અને મકરપુરા ફાયર સ્ટેશનની પણ મદદ લેવાઈ હતી. એક સાથે 6 લાલ બંબાની મદદથી પાણીનો મારો ચલાવાયો હતો. એ પછી 1 કલાક બાદ આગ ઓલવી શકાઈ હતી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બંધાયું છે. આગમાં ફર્નિચર જ નહીં, પરંતુ ફાઇલો અને કાગળો પણ સળગી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને લઈને અલકાપુરી જીબીનો સ્ટાફ પણ ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો અને તેમને બિલ્ડિંગનું વીજ કનેક્શન કાપ્યું હતું. વૈભવ રિયાલિટીની ઓફિસમાં આગ લાગી હતી, જ્યાં ફાયર સેફટીના સાધનો તેમની ઓફિસ પૂરતા હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ બિલ્ડિંગનું ફાયર એનઓસી લેવાયું ન હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ડેન્ટલ ક્લિનિક અને તેના પર 4થા માળ સુધી ઓફિસો છે, ત્યારે 3જા માળ સુધી બિલ્ડિંગમાં ફાયર સેફટીને લગતા સાધનો જ ન હતા. આગ કાબૂમાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.